આપનું નામ અને મંદિર ક્યાં આવેલું છે, શું છે તે? સુરત જિલ્લામાં ઉધના ગામે ભીડભંજન મહાદેવ તથા સૈયર કાકા મંદિર આવેલું છે. અને આ મંદિર ભગવાન સ્વામિનારાયણની પ્રસાદીનું છે. છપૈયાથી ભગવાન સહજાનંદ સ્વામી અહીં પધારેલા છે અને એમણે અહીં ભીડભંજન દાદાનું પૂજા અર્ચન કરેલું છે અને એમની આ પ્રસાદીનું આ મંદિર છે. હરિહરનું અનોખું મિલન આ ધરતી પર થયેલું છે. વિશેષ તો જણાવવાનું કે આ માગસર મહિનો એટલે ભીડભંજન મહાદેવનો મેળો અને અહીં આખો મહિનો ઘીના કમળ ચડે. વિશ્વનો એકમાત્ર શિવાલય જ્યાં આખો મહિનો ઘીના કમળ ચડે અને સોમવારે વિશેષ મોટા ઘીના કમળ ભગવાનને અર્પણ કરવામાં આવે છે. તેથી આજે ચોથો અને છેલ્લો સોમવાર છે. તે નિમિત્તે ભગવાન સદાશિવનું ત્રિમૂર્તિ સ્વરૂપનો ઘીના કમળ ભગવાનને આજે અર્પણ કરવામાં આવ્યા છે અને આજે સવારથી હજારો હરિભક્તો ભગવાનના દર્શન માટે પૂજા માટે અહીં આવી રહ્યા છે અને ભગવાનના દર્શન કરી પાવન થાય છે અને આશીર્વાદ લઈ પોતાના કાર્ય સિદ્ધ કરે છે. અહીં જે બીજું બળિયા દેવની પણ જે પ્રતિમા છે એનું શું મહત્વ છે અને માગશર મહિનામાં ખાસ કેવું? હા, હરિયાણા બેલી બળિયાદેવ જ્યારે પણ આપણને કોઈ પણ શરીરનો વ્યાધિ થાય કે કોઈ પણ જાતનું આપણું કામ થતું નહીં હોય તો આપણે બળિયાદેવ પાસે જવું જ પડે. નાકની સરણી કરીને પગે લાગવું પડે ને બળિયાદેવ આપજી આપણા બાળકોની રક્ષા કરતા હોય છે. તો આ માગશર મહિનામાં કાઢું ખાવા લોકો આવે છે એટલા માટે કે આપણા બાળકોને જે કંઈ રોગ ન થાય અને આપણે આગલા દિવસનું બનાવેલું ટાઢું ખાવાનું લઈને આવે, ટાઢા પાણીએ સ્નાન કરે અને ભગવાનની બાધા આકડી જે લીધેલી હોય તે મૂકીને આ પ્રસાદી લઈને એ લોકો અહીંથી આશીર્વાદ લઈને રમતું નાળિયેર કબડાવીને જાય છે બળિયાદેવ પાસે.